ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આજના દિવસે આપણે વાત કરી કે ઘણા બધાના મનની અંદર આવો પ્રશ્ન થતો હશે કે પૂજા પછી બળેલી વાટનું શું કરવું। તો ચાલો આપણે જાણીએ કે આપણા શાસ્ત્ર અનુસાર બળેલી વાટમાં સકારાત્મક ઉર્જા હોય છે અને તેથી તેને ક્યારેય કચરામાં ન ફેંકવી જોઈએ। 10 દિવસ સુધી બળી ગયેલી વાટ ભેગી કરી અને તેને 11મા દિવસે એક મોટા દીવામાં કપૂર અને 4 લવિંગ નાખી અને વાટને બાળી દો। તે દીવાનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો અને તેને છત પર રાખો અને તેની થોડી રાખ બીજા દિવસે એક બોક્સમાં રાખો। જ્યારે પણ તમે કોઈ અગત્યના કામ કે પરીક્ષા માટે જાઓ છો ત્યારે તિલક લગાવો અને બાળકની નજર ઉતારવા માટે થોડી રાખ 7 વાર ઉતારી અને ઝાડ પાસે નાખી દો। જો વધુ પડતી રાખ હોય તો તેને ઝાડની માટી સાથે ભેળવી દો।